દહેગામ રેલવે અંડરગ્રાઉન્ડ ગરનાળાના બિસ્માર માર્ગથી વાહન ચાલકોમાં રોષ. રેલવે અંડરગ્રાઉન્ડ રસ્તાની હાલત કફોડી. દહેગામથી ગાંધીનગર જિલ્લાના પાટનગર તરફ જવાના રેલવે અંડરગ્રાઉન્ડ ગરનાળાનો રસ્તો બિસ્માર હાલતથી ગાંધીનગર કલોલ માણસા મહેસાણા તરફ જવાના રસ્તા પર રાત દિન નીકળતા ભારે વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળતા સરકારી તંત્રના બાબુઓના પેટનું પાણી પણ હલતું નથી, જે કારણે વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. દહેગામ રેલવે અંડરગ્રાઉન્ડ ગરનાળા નીચે ઘણા સમયથી આ રસ્તાની કફોડી હાલત હોવાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છતાં પણ જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. જનતાના ટેક્સના રૂપિયાથી પ્રાથમિક સુવિધા માટે સરકાર ગ્રાન્ટો પાડે છે, છતાંય કેટલાય સમયથી બિસ્માર રસ્તો ન બનાવવામાં આવતો નથી. દહેગામના નગરજનો અને વાહન ચાલકોની માંગ હોવા છતાં જવાબદાર અધિકારીઓ આ ખાડા કાન કરતા વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જ્યારે દહેગામ તાલુકામાં કોઈ મંત્રી આવવાનો હોય તે દરમિયાન રાતોરાત પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે. જ્યારે આ ગરનાળાનો કેટલા સમયથી રસ્તો ન બનતા યુવરાજસિંહ જાડેજા શું કહે છે, આવો સાંભળીએ. રિપોર્ટર આરજે રાઠોડ, દહેગામ. આજે તમે ગુજરાતી ભવન ચોક પર છો, કહી શકાય કે સોમનાથ સ્વાભિમાન કરવા માટે તમે ઉપસ્થિત થયા છો. ત્યારે તમને ગુજરાતની નરી અને કડવી વાસ્તવિકતા બતાડવી છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને એ ગાંધીનગરના દહેગામ તાલુકાનો આ કહી શકાય કે મેન હાઈવે છે. તમે જોઈ શકતા હશો કે આ મેન હાઈવે ઉપર ફૂટફૂટના ખાડા છે અને આ જે ફૂટફૂટના ખાડા છે એના કારણે આ રોડ જે છે એ ડાન્સિંગ રોડ બની ગયો છે. વાઇબ્રેશન આખો રોડ જે છે એ વાઇબ્રેન્ટ રોડ થઈ ગયો છે. તમે તો બનાવવા માટે વાઇબ્રેન્ટ ગુજરાત, પરંતુ આ રોડ વાઇબ્રેન્ટ થઈ ગયા છે. જે એવા થઈ છે તો આજે તમે એવું કહેશો કે હું ખાતો નથી અને ખાવા જતો નથી, પરંતુ તમારા નામે જે કરી જે નેતાઓ અને જે અધિકારીઓ છે એને કશું ખાવામાં બાકી નથી રહ્યું. ગુજરાતના જે નેતાઓ છે એ નેતાઓના પેટના ખાડા દિવસે દિવસે મોટા થઈ જતા છે, મોટા થઈ જાય છે. તમે જાણો છો શા માટે? કારણ કે આ રોડ પરના ખાડા દિવસે દિવસે મોટા થાય છે. એ જ રીતે તમારા નેતાઓના પેટના ખાડા એ મોટા થઈ જાય છે. અને અહીંના નેતાઓ એવું કહે છે કે અમે વિકાસ કર્યો અને ઉપરથી જેટલી પણ ગ્રાન્ટો આવે છે એ બધી આ રોડ પર ફાળવવામાં આવે છે. પણ હકીકત એવી છે કે તમે જે ગ્રાન્ટ મોકલો છો, પ્રધાનમંત્રી સડક યોજના હોય કે બીજી કહી શકાય કે અહીંની જે પંચાયતની ગ્રાન્ટ હોય કે બીજી ગ્રાન્ટ હોય, એ બધી જ ગ્રાન્ટો એ અહીંના તમારા નામે ચરી ખાતા જે આંકડાઓ છે એ આંકડાઓ ચરી જાય છે. અહીંયા કશું વધવા નથી જતા. અને અહીંયા એવું કહેવામાં આવે છે વિકાસ કર્યો છે, પરંતુ અહીંયા જોઈએ તો વિકાસના નામે વિનાશ કર્યો છે. આ રસ્તા તમે જુઓ તો ફૂટફૂટના ખાડા છે. આ ફૂટફૂટના જે ખાડા છે એમાં ખાસ કરીને જોવા જઈએ તો આ ખાડાઓમાં પરિસ્થિતિ એવી છે કે રોડ આખો તો ખાઈ જ ગયા છે. એની કપચી ખાઈ ગયા છે, એની સિમેન્ટ ખાઈ ગયા છે, એમાં નાખવામાં આવતો ડામર ખાઈ ગયા છે. 12 મહિનામાં 12 વખત મારે છે. 12 મહિનામાં મારે છે. રોડ હારો કરતા નથી. અને મારે સિગડા મારવાનું કામ તમારા નામે જે ચરી ખાતા જે નેતાઓ છે અને તમે જે ગ્રાન્ટ મોકલો છો એ ગ્રાન્ટ બધી જ ચાવ થઈ જાય છે. અહીંયા ફૂટફૂટના ખાડા છે. કે ગર્ભવતી મહિલાને અહીંથી લઈ જતા હોય તો ડિલિવરી રસ્તામાં થઈ જાય. અહીંયા જીવના જોખમે બાળકો સ્કૂલે જાય છે. વેપારીઓ છે તેને વેપાર કરવો છે, એક કામથી લઈ બીજા કામ, તો એ વેપાર હરકીતે કરી નથી શકતા. આજે તમે ગુજરાતની ભૂમિ પર છો એટલે તમે વિનંતી કરું છું કે અહીંયા બાજુમાં જ આરઆરયુ તમે સ્થાપેલી હતી એટલે કે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી એ બાજુમાં જ છે. અરવલ્લી તરફ જવાનો રસ્તો આ જ છે. તમે મહેરબાની કરી અને આ રસ્તે એક વખત નીકળો એટલે તમને ખબર પડે આ જે ફૂટફૂટના ખાડા જે છે એ ફૂટફૂટના ખાડામાં તમારા ગાડીના સસ્પેન્શન તો ભાંગી જશે, પણ તમારા હાડકાઈ ભાંગી જાય એમ છે અને એની સાથે સાથે તમારા કમરના મણકાઈ ભાગી જાય એમ છે. કારણ કે અહીંની જે હોસ્પિટલો ચાલે છે ને એ ખાડાઓને કારણે ચાલે છે. આપણે અહીંની જે હોસ્પિટલ હોય એ આ દિવસે ખાડા મોટા થતા જાય છે, એમ એના બિલ મોટા થતા જાય છે. એટલે અહીંની હોસ્પિટલ કોઈ તમને ગુજરાતની સાચી અને નરી અને ઘણી વાસ્તવિકતા ખબર પડી જાય એમ છે. આ રોડ પર અમે રોજ નીકળીએ છીએ, પણ આ રોડ પર કહી શકાય કે ડામર જે છે હમણાં ખાલી લીપાપોતી કરવામાં છે, પરંતુ આનું યોગ્ય સમાધાન કરવામાં નથી આવતું. એટલે મહેરબાની કરીને કહીએ છીએ તમારા નામે જે ચરી ખાતા જે અધિકારીઓ છે એ એક વખત શીખ્યો કે આ પૈસા જે તમે ઉપરથી મોકલો છો, અહીંના નાગરિકો જે ટેક્સ ભરીને જે પૈસા આપે છે તમને સારી સવલતો કેમ નથી મળતી અને કેમ નથી આપતા? આ ગુજરાતનું પાટનગર છે. પાટનગર ગાંધીનગરમાં આવેલો તાલુકો દહેગામ છે અને દહેગામની ભૂમિ પર આજે ઉભો છું. વિચાર કરો ગાંધીનગરના અને ગુજરાતનું પાટનગર ગાંધીનગરની આવી હાલત હોય
તો બીજાની તો કેવી હાલત છે. તમે આવો ત્યારે સાહેબ આવે છે એમ કરી અને આખી કહી શકાય કે દિવાલો રંગી મારવામાં આવે, રોડ રસ્તા બધા હરકા કરી નાખવામાં આવે. એટલે તમે ગુજરાતમાં આવ્યા છો તો વિનંતી કરું છું કે અહીંયા એટલે કે ગાંધીનગરમાં તમે પધારો, દહેગામની ભૂમિ પર પધારો. અહીંના જે નેતાઓ જે છે નેતાઓને જઈને પૂછો, કારણ કે અહીંના જે ધારાસભ્ય છે, અહીંના જે સાંસદ સભ્યો છે એને જે પૂછો કે હવે ગ્રાન્ટ તમે ક્યાં ખાઈ જાઓ છો. અહીંના અધિકારીઓ મામલતદાર હોય, અહીંયા ડીડીઓ હોય, અહીંના બીજા જે નગરપાલિકાના કહી શકાય કે મેયર હોય, એ બધાને પૂછો કે આજે આ નગરપાલિકા માટે ગ્રાન્ટ આવે છે, મામલતદાર કચેરી થકી ગ્રાન્ટ આવે છે, એ ગ્રાન્ટ કોણ ખાઈ જાય છે. એટલે એક વખત આ ધોધો ફૂટફૂટના ખાડા છે. આ ફૂટફૂટના ખાડામાં સામાન્ય નાગરિક હેરાન પરેશાન થઈ રહ્યો છે. આજે બધી જગ્યાએ રોડ ટેક્સ ભરે છે, બધી જગ્યાએ ટોલ ટેક્સ ભરે છે, તમામ પ્રકારના ટેક્સ ભરે છે. પરંતુ આજે એને યોગ્ય રીતે જોવા જઈએ તો જે સારી સવલતો મળવી જોઈએ, સારો રોડ રસ્તા મળવો જોઈએ, પાણી મળવા જોઈએ, એ પાણી મળતું નથી. એ રોડ રસ્તાઓની આવી હાલત છે. એટલે આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. અહીંયા હેવી વ્હીકલ નીકળે છે, સામાન્ય વ્હીકલ નીકળે છે, બધા પરિસ્થિતિ આવી છે. એટલે તમે અહીંયા ત્યારે રોડ જોઈએ, જો આ રોડ પર તમને કેટલો ભરોસો છે કે તમારા નેતાઓ કઈ આ રોડ થતો હશે. અત્યારે નેતાઓને કશી પડી નથી, કારણ કે તમારા નામે દરેક કાય છે. દિવસે દિવસના પેટના ખાડા જે છે એ મોટા થતા રહ્યા છે.